બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં તો આપણે ખેતીની સફર ચેનલમાં આપણું બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે દૂધીની ભીંડાના બધા વિડીયો દીધા, તમે સાથ સપોર્ટ આપ્યો। આજે આપણે ડુંગળીમાં અત્યારે બધાને જલેબી રોગ ઘૂસડાનો પ્રશ્ન છે, તો એમાં અમુક ખાતર આપણે નાખવાની જરૂર નથી, પણ મેં એનાલિસ કર્યું છે કે ખેડૂતો આવે છે કે મેં આ ખાતર નાખી દીધું, એટલે નાઇટ્રોજન યુક્ત ખાતર આપણે નાખવાનું નથી। નાઇટ્રોજન એટલે યુરિયાવાળું ખાતર, આદી ભાષામાં કહું તો નાઇટ્રોજન એને મળી રહે છે, એમનું એ જરૂર નથી। એ સસ્તું આવે એટલે આપણે આપી હોય તો અમુક ઉપરથી દવા હારી નાખવું, સારા ટેકનિકલ એમાં વાત કરી એજિસ્ટોબિન ડાયફુરાન સારામાં સારું ટેકનિકલ છે રેડી। એ વાપરવાની સાથે ફૂગનાશક કીટનાશક નાખો, પછી નીમ તેલ નાખો, પછી આ સાથે કોઈ પણ બાયોસ્ટિમ્યુલન્ટ મતલબમાં એટલે કોઈલની દવા નાખશો, એટલું તમે ઉપરથી છાંટવા કરશો એટલે તમને સફળતા મળશે રેડી। પણ આપણે અત્યારે કદાચ આવી ગયો છે રેડી, અને આપણે આગળ છોડને જે મતલબ બફાઈ જાય અડી જાય એ ન થવા દેવું હોય તો આનો ઉપયોગ કરવાનો છે। અને તમે ડુંગળી અત્યારે હજી નવી કદાચ વાવી છે રેડી, નવી વાવી હોય અને આને પણ પાયામાંથી પહેલેથી આપી દેશો રેડી, ભલે તમારા 10-15 દિવસની છી હોય તો આ વીઘે 1 કિલો ઉપર નાખવાનો છે, મતલબ 1 કિલો હવા વીઘામાં થાય છે રેડી। આનું કામ સારું છે, ધૂળ સાથે માટી સાથે અથવા આપી શકો છો રેડી। આ જમીનમાં જેટલા આપણે અમુક રોગ આવે છે, જીવાત નેમેટોડ લઈ લો, પછી કૃમિ લઈ લો, એ બધા માટે કામ કરે છે રેડી। આ ટેક્સ સ્ટિમ્યુલન્ટનું કામ છે રેડી, જલબી રોગ માટે બહુ સારામાં સારું વસ્તુ છે। પછી આપણે કોઈ પણ ખાતર નાખતા હોય ગ્રીન વિટા રેડી, આમાં પણ થોડાક બેક્ટેરિયા આવે છે, પ્લસ મારા રીંગણીમાં જે ઘણા લોકો આમાં વિડીયો તો રીંગણીમાં મારે જે થોડોક પ્રશ્ન રહેતો, એમાં સોડો ખરાબ થઈ જતો વાયરસ ટાઈપ, એટલે આ વાયરસમાં કામ કરે છે એવું નથી, પણ આ ખોરાકમાં જે અમુક છોડને હેઠેથી પોષક તત્વો જોતા હોય એની માટે બહુ સારું કામ કરે છે। તો આ બીજા કોઈ પણ ખાતર સાથે પાણી સાથે પાઈ શકો છો, 20 કિલો આ દેવાનું છે રેડી। આ વસ્તુ પણ સારી, આ ખોરાક છે, ઓલું છે એ દવા હતી રેડી। ઉપરથી મેં તમને વાત કરી એમ નીમ ઓઇલ આપણી પાસે પ્રો S3 રેડી। આ નીમ ઓઇલ તમે અત્યારે ડુંગળી છરવું કોઈ પણ સોંપી હોય મતલબમાં પહેલેથી ઠેઠ સુધી 25 થી 30 ml માપશે, અને કોઈ પણ દવા નાખશો એની સાથે નાખવાથી એ દવાનું રિઝલ્ટ લાંબા ગાળા સુધી રહેશે। ખેડૂતો 2-2, 3-3, 4-4 વખત લઈ ગયા છે, અને ઘણા ખેડૂત મિત્રો 3-3, 4-4 લીટર વાપરી નાખ્યું છે એક ખેડૂતે રેડી, બધી દવા સાથે નાખે છે। કપાસમાં ઉપયોગ કરો, આ કપાસ ડુંગળી બધા પાકમાં હાલે, પણ ડુંગળીમાં તમારે ખંભે ઓછો પપ લેશું તો આપણે ઓછી દવા નાખવી પડશે રેડી, આથી પછી જે ખેડૂત મિત્રો વિડીયો જોશે તમારી ડુંગળી પાકવા આવી છે રેડી, કે ટૂંક સમયમાં 20-25 મહિના દિવસની નીકળે ડુંગળીના તળાઈની સારી ક્વોલિટી બનાવી, એની માટે DK પ્લસ રેડી આ પાવાનું છે પાણી સાથે। આના રિઝલ્ટ પણ સારા છે, જે ખેડૂત ગયા વર્ષે વાપર્યું છે, 2-3 ખેડૂત રિપીટ થયા છે ને લઈ ગયા પણ છે। ગયા વર્ષે પહેલી વખત વાપર્યું હોય, કાલે જથી એક ખેડૂત આવ્યો હતો જે મેં ગયા વર્ષે વાપર્યું છે, રિઝલ્ટ સારું છે, કે આપણને આવડા આપી ગયો, એટલે આનું રિઝલ્ટ સારું છે। આ દડા ફૂલાવવામાં કામ કરે છે રેડી, તમારા દડા ન બનતા હોય રેડી, ને થેલીએ વજન પણ સારું આવશે રેડી। તો મારી રીતે સંપૂર્ણ માહિતી આવી ગઈ છે।